ભૈરું હરખાય પછી પ્રેમથી તું ધોળા મોગલ હે સોનબાઈ એ ઊંડાણ માયા ભૂલે લે આ છોરુડા ને ખમા કેતી ખમા 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 મારી મંડળા વાળી માતની એ જોઈ લો આવી છે સોનલ બી વિષ્ણુ ને રંગા મે
લીલી વાળી એ ઓઢી કાળો મેળિયો માથે આવે નાવના કોડ રાતે ચોરુના ને ગગન સાદે રે હે તું બધાયું પગ મહે કદી દેવે આ લાખો પડકારા એટલા માટે કરે છે જીવતરની ભીખ નથી માંગતો માવું ચાલું છું મોતને ઊભું રાખી દઉં આ હમણાંની જ વાત કરું જિગ્નેશ દાદાની કથા હતી રૂડું લગાડવા માટે ને આ બધા સમજદાર સાહેબ ચાઇનાનો પંપ વાપરું તમને એકચ્યુઅલી ખબર પડી જાય કે આ ચાઇના છે જિગ્નેશ દાદાની કથા હતી ચાણખરામાં એટલે એમાં અમારા બધા કલાકારોના ડાયરા હતા પીઆર હિતેશભાઈના આંગણે જયરાજભાઈના આંગણે અલુભાઈ અમે ત્યાં ડાયરામાં ગયા માધુભા ઘોળ કરતા હતા પૈસામાં 14 તારીખે હું ન બોલતો હતો 12 તારીખે કે 14 તારીખે કંઈક ડાયરાની પૂર્ણાહુતિ હતી એક દિનો હજી આમ પૂર્ણાહુતિને આગળ પાછળ કથા લગભગ હું માનું ત્યાં સુધી 6-7 તારીખે કથા જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર મહિનામાં સોરી કથા હતી અને માધુભા ઘોળ કરતા પૈસાનો આ મારી નજરે જોઈ વાત કરું સાંભળજો ચારણે મોતની બીક ન હોય કોઈ દી અને એ ઘોળ કરતા હતા ખબર ન પડે ઉપાસકો આવ્યા છે વિશ્વવંદની સંત પૂજ્ય મોરારી બાપુથી માંડી અનેક સંતો અનેક મહંતો અને આજે ભારત વર્ષના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે વિડીયો કોન્ફરન્સ કરી અને મા સોનબાઈ માના દરબારમાં મા સોનલના મંદિરમાં હાજરી નોંધાવી આપણા માટે ગૌરવની ઘટના છે સાહેબ હા કારણ કે સાહેબને મત લેવા પડે ફરજિયાત એવડી બધી તો આપણી જ્ઞાતિ છે નહીં મોદી સાહેબ આખા હિન્દુસ્તાનમાં આખી દુનિયામાં પણ જગદંબાના ઉપાસક છે જગદંબાની સેવાની નોંધ લીધી છે જગદંબાના કાર્યોની વાત મોદી સાહેબ કરી તો ઘણી મોટી ઘટના કહેવાય પણ એ જગદંબાના આશરે બેઠા છે ત્યારે મારી મંડળા વાળી માતલી એ જોઈ લો આવી છે સોનલ બી જીવા
મોજી એવા મોતને રે આવી રૂડી આજાવાળી રાત રાસે રમવાની સરારે પછી પડ્યું શતાબ્દી મહોત્સવ આપણે કેટલા છે ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે આપણે સૌ આ ઇતિહાસના ભાગીદાર છીએ આઈવાનો 100મો જન્મદિવસ અને ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે આપણા વડવાઓનું 500 વર્ષનો સંઘર્ષ આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આ યુગમાં આ સદીમાં અને આ સાલમાં આપણે બધાય પ્રસંગો માણી રહ્યા છીએ જેટલા પણ સનાતનીય વિરાજમાન છે મને ખબર છે બધાય 22મી જાન્યુઆરીની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છો અને રાહ જોવી જોઈએ સનાતન ધર્મના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામ પોતાની ગાદી સંભાળવા જઈ રહ્યા છે ત્યારે मेरी जिंदगी के पाशाने मिट जाएंगे नाम आएंगे मेरी जिंदगी के पाशाने मिट जाएंगे नाम आएंगे श्री राम જગતનો રાજા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ રડી રહ્યો છે એટલે अब लौट के आजा हनुमान तुम्हें मेरे नाम बुलाते हैं अब लौट के आजा हनुमान तुम्हें मेरे नाम बुलाते हैं गए पवन सुते लाल सजीवन में अब तक क्यों नहीं आते गए पवन सुते लाल सजीवन अब तक क्यों नहीं आते सेनापति सुख
કે જન્મ્યો તું જેલમાં અને માલ્યો તું મહેલમાં, આ તો રંગી દુનિયાના ખેલમાં બેહજો અમારી વેલમાં. કે જન્મ્યો તું જેલમાં માલ્યો તું મહેલમાં, આ તો રંગી દુનિયાના ખેલમાં બેહજો અમારી વેલમાં. મારો દેવા દ્વારિકા વાળો એને ગાયો ચડાવતો પાડો, મારો દેવા દ્વારિકા વાળો એને ગોવાળ ભેળો પાડો, વાલો ગાયોનો ગોવાળ. અમે ઠાકરના ચાકર, અમે ઠાકર. યાર મને ખબર નથી નકર વહેવાવું કરી નાખતા આવું બધું.